તો મસ્ત તડકાવાળી આપણી વેજીટેબલ ખીચડી રેડી થઈ ગઈ છે. એને આપણે હવે મિલાવીને સર્વ કરીશું. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વઘારેલી વેજીટેબલ ખીચડી બનાવીશું. એના માટે અહીંયા મેં મગની દાળ, મોગર દાળ, તુવેરની દાળ અને ચોખા લીધા છે. હવે આ બધું આપણે મિક્સ કરીને સૌપ્રથમ આપણે ખીચડીને પલાળી લઈશું. તો આપણે બધી ખીચડી મિક્સ કરી લીધી છે. હવે એને આપણે પલાળી લઈશું. તો એના માટે અહીંયા અમે બધા વેજીટેબલ્સ લઈ લીધા છે. બટાકું, ડુંગળી, ટામેટું, ગાજર, રીંગણ, વટાણા, લસણ અને મરચાં. આ બધું આપણે સૌપ્રથમ સમારી લઈશું. તો આપણે બધું વેજીટેબલ સમારી લીધું છે. બટાકું, ટામેટું, ગાજર, ડુંગળી, રીંગણ, મરચાં અને લસણ. હવે આપણે ખીચડીનો વઘાર કરીશું. તો આપણે વઘાર માટે તેલ લઈ લીધું છે 2 ટેબલસ્પૂન જેટલું. એમાં આપણે થોડી રાઈ એડ કરીશું. પછી થોડું અડધી ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. પછી વઘારનું મરચું એડ કરીશું, તમાલપત્ર અને લવિંગ અને તજ અને સિંગદાણા એડ કરીશું. પછી સહેજ મેથી પાવડર એડ કરીશું. પીંચ જેટલી હિંગ એડ કરીશું. હવે આપણે જે બધા વેજીટેબલ કટિંગ કર્યા હતા એ 1 બાય 1 એડ કરીશું. લાસ્ટમાં વટાણા એડ કરીશું. પછી ખીચડી એડ કરીશું. પલાળીને ધોઈને લીધી હતી. હવે એકવાર બધું મિલાવી લઈશું. પછી હવે આપણે બધું મિલાવી લઈશું. હવે મસાલા કરીશું. અડધી ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું, પછી અડધી ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, પછી 1 નાની ટેબલસ્પૂન જેટલી ખાંડ. આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અમારું. હવે બધું મિલાવી લઈશું. પછી એમાં આપણે પાણી એડ કરીશું 1 મોટો ગ્લાસ જેટલું. હવે ઢાંકણ ઢાંકી લઈશું. એક વિસલ ફાસ્ટ વગાડવાની અને 2 વિસલ સ્લોમાં, એટલે મસ્ત ખીચડી આપણી રેડી થઈ જશે.
તો આપણે હવે ખીચડીને ચેક કરી લઈએ. તો એકદમ મસ્ત ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે ઉપર એક તડકો લગાવીશું ખીચડીમાં. ખીચડી માટે તડકો લગાવી લઈશું. એના માટે અમે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે. થોડી રાઈ, રાઈ તતડે એટલે થોડું જીરું, પછી થોડી હિંગ અને થોડું લાલ મરચું અને સહેજ પાણી, એટલે મરચું આપણું બળી ન જાય. પછી ગેસ ઓફ કરી દેવાનો. હવે આ તડકો આપણે ખીચડીમાં એડ કરીશું. તો મસ્ત તડકાવાળી આપણી વેજીટેબલ ખીચડી રેડી થઈ ગઈ છે. એને આપણે હવે મિલાવીને સર્વ કરીશું. આપણે આપણી મસ્ત મજાની ખીચડીને સર્વ કરી દઈએ. સાથે છે મસ્ત શેકેલો પાપડ, ભાખરી અને મરચાં અને છાશ. તો રેડી છે આપણું આજનું ડિનર. તો તમને અમારું ડિનર કેવું લાગ્યું તમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.